ડીસા પાટણ હાઈવે પર લક્ઝરી બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત, 2 જણને ઈજા પહોંચી। ડીસા પાટણ હાઈવે પર લક્ઝરી બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત, 2 જણને ઈજા પહોંચી। ડીસા પાટણ હાઈવે પર આવેલ ગંગાજી વહોલા પાસે લક્ઝરી બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 વ્યક્તિઓને ગંભીર રીતે ઘાયલ થયા હતા। અકસ્માતમાં ઘાયલ થયેલા વ્યક્તિમાં ઉદાભાઈ નવઘણભાઈ નટ, ઉંમર વર્ષ 35, જેમને હાથમાં ગંભીર ઈજાઓ થઈ છે, જ્યારે કંકુબેન ઉદાભાઈ નટ, ઉંમર વર્ષ 33, જેમને કમરના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે। પ્રાપ્ત માહિતી અનુસાર ઉદાભાઈ અને કંકુબેન એક્ટિવા પર ડીસા તરફથી આવી રહ્યા હતા, જ્યારે લક્ઝરી બસ પાટણ તરફથી આવી રહી હતી। અચાનક કોઈ અગમ્ય કારણોસર બંને વાહનો વચ્ચે જોરદાર ટક્કર થઈ। ટક્કર એટલી જોરદાર હતી કે એક્ટિવાને ભારે નુકસાન થયું હતું અને ઉદાભાઈ તેમજ કંકુબેનને બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી। અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો અને રાહદારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા। તેમણે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી। ઘાયલોને ડીસાની હોસ્પિટલમાં ખસેડાયા હતા। હાલમાં બંને ઘાયલોની સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે। પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી। બ્યુરો રિપોર્ટ ભરઠક્કર। પહેલાં અમે છોકરા જો મેચ રમતા હતા, અમે 2 માણા લેવા ગયા। છોકરાને સાઈડમાં ગાડી રાખીને અમે એક જ જગ્યાએ ઊભા હતા। બોલો ભાઈ એટલો રસ્તા મૂકીને ડાયરેક્ટ પારી માથે ગાડી લાવ્યો ઉપર ને અમે મૂકીને સાઈડમાં બસ મૂકીને વાડમાં જતો રહ્યો। ભાઈ આવ્યો ના ને ભાઈ ખુદ ઊભા ના કરીને જતા રહ્યા। ભાઈ સામે શું સાધન હતું? સામે એક્ટિવા છે અમારી, અને સામે લક્ઝરી હતી, 2 માળની લક્ઝરી વાળી હતા। તે ભાઈ બી જતા રહ્યા, અહીંયા પડી ગાડી એ જતા રહ્યા। શું નામ આપનું? ગંગાનગર ઉદાભાઈ નટ।